નરસિંહ, મને તારી બહુ જ દયા આવે છે. હા, હવે આખું જીવન તને દાસ પેઢીએ ગુલામી કરવી પડશે. જેવી હરી ઈચ્છા. હા નહીં, તારી સાથે તો બધું તારો હરી કરે છે. મને એક વાત કે, એ છે ક્યાં? તારો હરી એ છે ક્યાં? એ કેમ નહીં આવ્યો તને બચાવવા? આમાં હરી તો આપણને કોઈ પણ સ્વરૂપે બચાવવા આવે છે. અને સાચું કહું તો મને તો દરેક માણસમાં હરિના દર્શન થાય છે. એમ? એટલે તને મારામાં પણ તારા હરિના દર્શન થાય છે એમ કહેવામાં? તમે નરસિંહ મામાને કેમ પજવો છો? હે વાયડા, નરસિંહનો ચમચો. ખીમજી અને ચંદુને તે ક્યાં છુપાડ્યા છે? હું કોઈને શું કામ છુપાડું ભાઈ? બહુ ભોળો ના બનીશ. છેલ્લી વાર ઈ બંનેને તારી હારે જોવામાં આવ્યા હતા. હા 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 હા, મેં નરસિંહને એમની સાથે વાત કરતા જોયા હતા. એ જોયા હતા એમ? હા હા, મારી આ સગી આંખે જોયા હતા. અચ્છા, એટલે મામા ભાણિયાએ મળીને ઈ બંનેને ગુમ કર્યા છે એમ? અરે ના 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 ના, હું શું કામ કોઈને ગુમ કરું? મારી બેનાના સમ આણે કર્યો છે, આ નરસિંહે કર્યો છે. પૂછો એને. ભાઈ, મેં કોઈને ગુમ નથી કર્યા. મને પેઢીએ જવામાં મોડું થાય છે, મને જવા દો. નરસિંહ, તને છેલ્લી વાર પૂછું છું, ખીમજી અને ચંદુ ક્યાં છે? તમે વારંવાર પૂછશો તો પણ મારો આ જ જવાબ હશે, કારણ કે મને સાચે જ નથી ખબર એ બંને ક્યાં છે. આ એમ નહીં માને. છોડો મારા મામાને. અરે તું આમ આવ, નહીં તો તારું માથું ભાંગી જશે. હા, તમારે કેટલા ઢોકળા જોઈએ છે? એ ગુબડા, આગો ખાસ. મારી બાજુમાં ઊભા રહેવાની લાયકાત નથી તારી, ને મારા ખભે હાથ મૂકે છે. આ તો પેઢીએ નરસિંહ પાસેથી દોકડા લઈ ગયો હતો એ જ માણસ છે. એ નરસિંહને બચાવે છે. બાપુ, માણસના રૂપમાં નરસિંહ મામાને હરી એમને બચાવવા આવ્યા છે. એ